આજે આપણે બનાવીશું બ્રેડ પકોડા. તો બ્રેડ પકોડા બનાવવા માટે આપણે બટાટાને બાફવા મૂકી દઈશું. તો આપણી 3 સીટી વાગી ગઈ છે. ગેસને બંધ કરી દેશું. બટાટા બફાઈ ગયા છે. હવે આપણે ફોલી લેશું. તો બ્રેડ પકોડા બનાવવા માટે આપણે ડુંગળીને સુધારી લેશું. તો એકદમ ઝીણી સુધારીશું. તો બ્રેડ પકોડા બનાવવા માટે આપણે બટાટાને ફોલી લીધા છે. તો આપણે ધાણા જીરું નાખ્યું છે. ગરમ મસાલો નાખી લેશું. આદુનો પાવડર નાખી લેશું. ગરમ મસાલો નાખી લેશું. ત્યાર પછી ડુંગળી નાખીને મસાલો બનાવી લેશું. તો આપણે ડુંગળી નાખી દીધી છે. હવે આપણે મસાલા બનાવી લેશું. તો આપણો મસાલો તૈયાર છે. હવે આપણે બ્રેડમાં ભરી લેશું. તો આપણે બ્રેડને ભરી લીધી છે. હવે આપણે બ્રેડ તો આ રીતે આપણે બ્રેડ ભરીને તૈયાર કરી લીધી છે. હવે 2 ભાગ કરીને તળી લેશું. તો આ રીતે આપણે પાટલા ઉપર રાખીને 2 ભાગ કરી લેશું. બ્રેડ પકોડા બનાવવા માટે આપણે ઘઉંના લોટનો ઉપયોગ કરીશું. આપણે 1 ચમચી હળદર નાખી દઈશું ને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. ત્યાર પછી આપણે લોટને તૈયાર કરી લેશું. તો આ રીતે આપણો લોટ તૈયાર છે. તો આપણે બહાર જેવા એકદમ ક્રિસ્પી અને કરકરા થાય છે. તો આપણો લોટ તૈયાર છે. તો ઘણા મેંદાના લોટનો ઉપયોગ કરતા હોય, પણ મેંદાના લોટ કરતાં આપણે ઘઉંનો લોટ ઉપયોગ કરીને કરીશું તો એકદમ સરસ બહાર જેવા થાય છે. તો આપણું તેલ થઈ ગયું છે. હવે આપણે પકોડાને લોટમાં બોરીને તળી લેશું. તો આ રીતે આપણે દબાવીને બોરીને લોટમાં તળી લેશું. તો આ રીતે આપણે બધા પકોડાને તળી લઈશું. તો આપણા પકોડા તૈયાર થઈ ગયા છે. હવે આપણે કાઢી લેશું. તો આપણે આ રીતે ખાટી મીઠી ચટણી, તીખી ચટણી, લસણવાળી ને બ્રેડ પકોડા તૈયાર છે.